મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ। આ સૌથી મોટા સમાચાર જેમાં 3 રાજ્યોમાં મોદી મેજિક ચાલ્યું હોય તેવું લાગી રહ્યું છે। બંગાળમાં ભાજપ એ સત્તા બનાવવા તરફ સતત આગેકૂચ કરી રહી છે। પુડુચેરી આસામમાં પણ તે પોતાની સત્તા સ્થાપશે, જેમાં પશ્ચિમ બંગાળના 158 પર અત્યારે ભારતીય જનતા પાર્ટી જોવા મળી છે। આસામમાં ભાજપ એ 99 બેઠકો અંકે કરી ચૂકી છે। પુડુચેરીમાં પણ ભાજપ ફરી એક વખત સત્તા સ્થાપશે, કારણ કે અત્યારે 14 જેટલી સીટો પર ભારતીય જનતા પાર્ટી આવી ચૂકી છે। તો આ જે રૂઝાન સામે આવી રહ્યા છે તેમાં આખું ચિત્ર સ્પષ્ટ થયું છે। 3 રાજ્યોમાં મોદી મેજિક ચાલી ચૂક્યો છે। અસંખ્ય સભાઓ કરવામાં આવી, અસંખ્ય રેલીઓ કરવામાં આવી, જે નાના નાના કાર્યકર્તાઓ છે તેની સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો, લોકોને સાથે સંપર્ક કરવામાં આવ્યો। અને આ બધા વચ્ચે તમિલનાડુની અંદર પણ શું થઈ રહ્યું છે તેના પર એક નજર કરતા જઈએ। તમિલનાડુની અંદર તમામ 234 બેઠકોના વલણ અત્યારે સામે આવ્યા છે। તમિલનાડુમાં 234 માંથી 234 સીટોના વલણ, જેમાં ટીવીકે 107 પર આગળ ચાલી રહી છે, એઆઈએડીએમકે એ 80 પર છે, તો ડીએમકે એ માત્ર 46 પર આ વખતે સમેટાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। અધરના ફાળે પણ એક બેઠક જઈ રહી છે, પરંતુ સૌથી મોટી અહીં વાત એ છે કે ટીવીકે પાર્ટી જે 107 બેઠકો પોતાના નામે કરી ચૂકી છે, પોતાના અંકે કરી ચૂકી છે। તમિલનાડુમાં ચિત્ર ઓલમોસ્ટ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે, જેમાં ટીવીકે એ ખૂબ જ સારી રીતે પોતાની સત્તા સ્થાપશે તેવું લાગી રહ્યું છે। સૌથી મોટા પક્ષ તરીકે વિજય થલપતિનો પક્ષ ટીવીકે એ આ વખતે ઉભરી આવ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે 107 બેઠકો સાથે તે સૌથી આગળ છે। એઆઈએડીએમકે એ માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગયું છે, તો ડીએમકે એ 46 બેઠકો પર અત્યારે સમેટાઈ ચૂક્યું છે, અને હવે ટીવીકે ત્યાં સત્તામાં આવશે તેવું સ્પષ્ટ સિનારીઓ સામે આવી ચૂક્યો છે। અને હવે ચર્ચામાં પણ આગળ વધવું છે। ચીમનભાઈ, મને તમારી પાસેથી એ જાણવું છે કે તમિલનાડુની અંદર ટીવીકે એ સૌથી નવો પક્ષ છે, જે ચાલતો આવે પક્ષ છે, અને એ પક્ષ 107 બેઠકો પોતાના અંકે કરી જાય છે। તમારી કઈ ત્રુટિ કે કઈ ભૂલ? તમિલનાડુની વાત કરીએ તો ટીવીકે એટલા માટે આગળ છે કે હંમેશા ત્યાં જે સુપરસ્ટાર હોય છે એને પ્રજા મહત્વ આપે છે। જયલલિતાને લઈએ કે જેટલા પણ મુખ્યમંત્રી અત્યાર સુધીમાં આવ્યા, જનરલી મોટે ભાગે સુપરસ્ટારમાંથી આવ્યા હોય અને એમનો જાદુ ચાલ્યો હોય, આજ સુધીનો રેકોર્ડ છે। એટલે ત્યાંની પ્રજા એક સુપરસ્ટારને એક જુદા નજરિયાથી જોઈએ છે કે ત્યાં સુધી કે ભાઈ એના માટે આત્મહત્યા પણ કરી લેતા હોય છે। તો આ બધી બાબતો ઘણીવાર પ્રજાને આકર્ષતી હોય છે, અને નવા પક્ષ તરીકે એમણે જે કંઈક વચનો આપ્યા છે એમાં સુપરસ્ટાર હોવાના નાતે અને એમના પ્રત્યેની વધારે પ્રત્યે શ્રદ્ધાના લીધે પણ આ પરિણામો બની શકે। મહેશભાઈ, તમે આ પરિણામોને કઈ રીતે જોઈ રહ્યા છો? તમિલનાડુની જે સ્થિતિ અને જે સિનારીઓ આંકડાકીય સામે આવ્યો છે તેને? નહીં, હું એ રીતે જોઉં છું કે માની લો કે ત્યાં સુપરસ્ટાર વાળું જે ફેક્ટર છે, બહુ બધા ફેક્ટરમાંનું એક ફેક્ટર હોઈ શકે, એ મુખ્ય ફેક્ટર ના હોઈ શકે, બરોબર છે। માની લો કે તમે કોઈ જગ્યાએ યુદ્ધ લડવા જાઓ છો તો તમે મિસાઇલ લઈને જાઓ છો, તમે બોમ્બ લઈને જાઓ છો, કે ઘણા બધા હથિયાર લઈને જાઓ છો, તો આ સુપરસ્ટારનું ફેક્ટર એ બહુ બધા હથિયારમાંનું એક હથિયાર હોઈ શકે, એ એકમાત્ર હથિયાર ના હોઈ શકે, અને એ કારણ ના હોઈ શકે। અને જો એ એકમાત્ર હથિયાર છે તો આપણે બી એવો કોઈ સુપરસ્ટાર, સરે કીધું થોડી વાર પહેલા, એ રીતના આપણે બી કેમ ના કોઈ એક સુપરસ્ટાર આપણામાં લઈ લઈએ, અથવા તો કોઈ એક સુપરસ્ટારને આપણી પાર્ટીમાં કેમ વિશ્વાસ નથી આવતો? બરોબર છે। મને એ જાણવું છે, તામિલનાડુની જે વાત થઈ રહી છે, સુપરસ્ટારની વાત થઈ રહી છે, શું ત્યાંના લોકોની વિચારધારા શું છે કે કોઈ પણ સુપરસ્ટાર આવી અને ચૂંટણી જીતી જાય છે? ના, એવું નથી। તો કમલ હસને કેમ પક્ષનો રચ્યો, રજનીકાંતે કેમ પક્ષનો રચ્યો? એનું તો આટલું બધું વિજય તો કંઈ નથી એની તુલનામાં, કમલ હસન ને રજનીકાંતનું જે પ્રમાણ છે। પરંતુ ત્યાં તમારે માત્ર સુપરસ્ટાર હોવાના લીધે તો બીજા ઘણા બધા છે, નાના મોટા જે ડીએમકેના જેવા જે નામ છે, હું ભૂલી રહ્યો છું નામ, એવા ઘણા બધા ત્યાં છે જ, પરંતુ તમારે ત્યાં જમીન ઉપર સંઘર્ષ કરવો પડે છે। મેં જેમ કહ્યું એમ કે એટલે કોંગ્રેસ જમીન ઉપર સંઘર્ષ કરવામાં ક્યાંક પાછળ રહી છે ચીમનભાઈ? ના, એવું હોતું નથી। અમે અમારા જે પ્રયત્નો કરવાના હોય એ એડી ચૂંટીને જોર લગાવતા જ હોય છે। એવું જ હોય બધે। તો વચનોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ 15 લાખના વચનો ક્યાં પૂરા કર્યા, 2 કરોડ નોકરીના વચનો ક્યાં પૂરા કર્યા? ગુજરાતની વાત કરીએ તો દારૂબંધી છે, છતાંય દારૂ મળે છે, જ્યાં ઠેર ઠેર મુખ્યમંત્રીના વિસ્તારમાં દારૂ મળે છે। પછી ગુજરાતની વાત, મણિપુરની વાત કરીએ તો એક સ્ત્રીને એવી અવસ્થામાં ફેરવવામાં આવે, તેમ છતાંય જો પરિણામ ના આવતા હોય અને વડાપ્રધાનને ત્યાં જવાનો ટાઈમ ના હોય, એ બધી વસ્તુઓ અસર નથી કરતી। તો એ બધા મુદ્દા હોવા છતાં પણ કોંગ્રેસ કેમ પાછળ છે? અમે એ જ કહીએ છીએ કે ભાઈ બધી જ જગ્યાએ જો બધું જ હોય તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર પૂલો પડે છે,
ટાંકી હોય એ પાણી ભરતા તરત પડી જાય છે, પુલ એવો બનાવવામાં આવે કે પણ આ મુદ્દા તમે નહીં, ખુદ આ બધા ગણાવો છો, મુદ્દાઓ છે આંગળીના જ. વેઢેથી ગણાવો છો, સવાલ તો પણ આ મુદ્દા ઉઠાવીને કોંગ્રેસ કેમ નહીં, આગળ અમે નથી તો આવતી, મુદ્દા કેમ પાછળ ઉઠાવીએ છે? છીએ, પણ ઘણીવાર એવું એટલે હોય તમે કે એક એક વિપક્ષની ખોટું ભૂમિકામાં કાચા પડતા હોય ને એવું લાગી રહ્યું છે નહીં, ચિમનભાઈ. અમારે ભારતીય જનતા પાર્ટી જેમ સાવ ખોટું બોલીને 15 લાખના વચનો આપીને 2 કરોડ નોકરીના ખોટા વચનો આપીને અમારે સત્તા નથી જોઈતી. અમારે સત્તા જોઈએ છે પ્રજાના હિત માટે, પ્રજા માટે. અમારે અદાણીને અંબાણીને બધું દેશ વેચી નથી દેવાનો ભાઈ. તમે આંદોબાર નિકોબારની વાત કરો તો ચલો, અત્યારે દેશ આંદોબાર વેચાતો નિકોબારમાં હોય આ જ તો પણ પરિસ્થિતિ છે. ભારતીય જનતા અમે- પાર્ટી બધી અમે- જગ્યાએ આવે અમે છે. તો શું અમારા- કારણ? નહીં, અમે તો અમારી રીતે અમારા પ્રયત્નો કરીએ છીએ, પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું ખોટું ને જૂઠાણું ઘણીવાર ચાલી જતું હોય કોઈ છે. વાંધો છેલ્લી નહીં, આનો ઘડી જવાબ આપણે છેલ્લી ઘડીએ મહેશભાઈ તમે પાસેથી લઈ લાણી લઈએ. કરો મહેશભાઈ. પૈસાની. જી 15 લાખના ખોટા વચનો. દેખો, પહેલી વસ્તુ તો એ છે કે આખા વિશ્વની અંદર, ફરીથી શબ્દ સ્પષ્ટ બોલું છું, આખા વિશ્વની અંદર ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી એવી છે કે એની ટીકા એટલા માટે થાય છે કે એ વાયદા પૂરા કરે છે. જેવી રીતે એને 370 એમની પાર્ટીની સ્થાપના વખતે 370 હટાવશો એવું લખ્યું અને અમે હટાવી. અમારી પાર્ટીની સ્થાપના વખતે એવું કહ્યું કે રામ મંદિર નિર્માણમાં અમે પૂર્ણ રીતે સમર્પિત રહેશું. રામ મંદિર નિર્માણ થઈ ગયું. CAA લગાવવાનું હોય કે જે બી હોય, તમે માનો નહીં તો એની ટીકા એટલા માટે થાય છે. વકફ કાનૂનમાં અપડેટ કરવાનું હોય, ટ્રિપલ તલાક કાઢી મૂકવાના હોય, UCC લાગુ કરવાનું હોય, તો અમારી ટીકા તો એટલા માટે થાય છે કે ભાજપ આવશે તો UCC લગાવી દેશે. અમારી ટીકા તો એટલા માટે થાય કે ભાજપ આવશે તો 370 હટાવી દેશે. અમે એકમાત્ર પક્ષ એવો છે કે અમારું વચન અમે પૂરું કરીએ છીએ ને અમારી ટીકા થાય છે. બરોબર છે. અને ફરીથી કહું છું, ડંકેની ચોટ પર અમે અમારા પ્રોમિસ પૂરા કર્યા છે. તો આપણે બંગાળના મેનિફેસ્ટોમાં ને લઈને વાત કરી લઈએ. હવે બંગાળને લઈને કેવા વચનો છે જે હવે ભારતીય જનતા પાર્ટી પૂરા કરશે? સૌથી મોટો મુદ્દો ત્યાં ઘૂસણખોરોનો હતો. બરોબર છે, જે અમારા નેતાશ્રીઓએ ભાષણમાં પણ કહ્યું છે અને ફરીથી કહું છું, સૌથી મોટો મુદ્દો ઘૂસણખોરનો છે. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા બાદ સૌપ્રથમ તો 300 ગામડા એવા હતા કે 1972 થી લઈ બાંગ્લાદેશ અને આપણા વચ્ચે વહીવટ જ નહોતો. એ ગામડા આપણામાં છે કે એ લોકોમાં છે એની ચોખવટ નથી. બરોબર છે, આપણે ક્લિયર કટ ચોખવટ કરી, ત્યાં બોર્ડર ફેન્સિંગ કરી. આ બોર્ડર ફેન્સિંગ કરતા બી છેલ્લે 324 કિલોમીટરનો એક બ્લોક એવો રહ્યો હતો કે જેના પર ફેન્સિંગ ના થઈ શકી, બીકોઝ બંગાળની સરકારે જમીન ના આપી આર્મીને અથવા તો કેન્દ્ર સરકારને. સમય ઓછો છે, ફરી ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામ.